તાલુકાના લક્ષ્મીપુરા ખાતે યોજાયેલ જાટ સમાજના ગૌરવવંતા કાર્યક્રમમાં ધરતીપુત્રોનું સન્માન કરવામાં આવ્યું. કણમાંથી મણ પેદા કરનાર જગતના તાત માટે આજે અખાત્રીજનો પર્વ નવી આશાનું કિરણ લઈ આવ્યું છે. બનાસકાંઠાના ડીસા તાલુકામાં આજે જાટ સમાજ દ્વારા અખાત્રીજની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. લક્ષ્મીપુરા ગામે ખેડૂત રત્નનું સન્માન કરી સામાજિક એકતાના દર્શન કરવામાં આવ્યા. વર્ણ જોયા મુહૂર્ત ગણાતા અખાત્રીજના પાવન પર્વે આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉમંગનો માહોલ છે. ત્યારે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે જાટ સમાજ દ્વારા એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી મોતીલાલ જાટના નિવાસ સ્થાને આયોજિત આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના વડીલો અને યુવાનો ઉમટી પડ્યા. પરંપરાગત રીતે ઉજવાયેલા કાર્યક્રમમાં ખેતી અને ખેડૂતનું મહત્વ સમજાવવામાં આવ્યું. અખાત્રીજ ખેડૂતો માટે નવા વર્ષના પ્રારંભ જેવો છે. ત્યારે મોતીલાલ જાટના આંગણે ઉપસ્થિત સૌ કોઈને આવનાર વર્ષ ખેતી માટે ફળદાયી રહે અને કુદરત મહેરબાન રહે તેવી પ્રાર્થના કરી હતી. ખેડૂતે માત્ર અન્નદાતા જ નથી પણ ધરતીનો સાચો સેવક છે. આજે અખાત્રીજના દિવસે અમારા લક્ષ્મીપુરા ગામે જાટ સમાજના ભાવ એકત્રિત થયા છે. અમારો ઉદ્દેશ્ય સમાજમાં એકતા વધે અને આપણા ખેડૂત વધુ સમૃદ્ધ બને તે માટેનો છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા ખેડૂત રત્નોનું સન્માન હતું. સમાજના આગેવાનોએ ખેડૂતોને પ્રોત્સાહિત કરી તેમના શ્રમને બિરદાવ્યો. લક્ષ્મીપુરા સહિત આસપાસના ગામોના અગ્રણીઓની હાજરી આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સ્નેહમિલન બાદ સૌએ સાથે મળી ભોજન લીધું અને સામાજિક સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ કર્યો. આમ ડીસાના લક્ષ્મીપુરામાં યોજાયેલા કાર્યક્રમે સાબિત કરી દીધું છે કે પરંપરા અને સંગઠન જ્યારે સાથે મળે છે ત્યારે સમાજની ઉન્નતિ નિશ્ચિત બને છે. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.